નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક દિવસ અચાનક 5 વર્ષના દીકરાને પેરેલિસિસનો હુમલો આવ્યો ને તેના જમણા અંગ કામ બંધ થઈ ગયા. પછી દીકરાને લઈ તીર્થયાત્રા કરવા ગયા. તો જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓલ કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. વાત ઘણા સમય પહેલાની છે. પરિવારમાં એક બાળકનો જન્મ થયો. જન્મ થવાથી બાળકના માતા પિતા સહિત આખો પરિવાર ખુશખુશાલ થઈ ગયો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને દીકરો પણ ધીમે ધીમે મોટો થતો ગયો. દીકરાના પિતા જે ગામડામાં રહેતા હતા તે ગામડામાં અમુક સામાજિક ઝઘડાઓને અમુક માધ્યમથી નિપટાવી દેતા હતા, જેમાં કોઈ પણ કામના પૈસામાંથી થોડા પૈસા તેઓ પણ રાખી લેતા હતા. એક દિવસ એક ગરીબનો કેસ તેમની સમક્ષ આવ્યો હતો. તે માણસ ખૂબ ગરીબ હતો, તેમ છતાં તે પોતાના હક માટે લડી રહ્યો હતો. પરંતુ પેલા માણસે તેની પાસેથી પણ થોડા ઘણા પૈસા લઈને તેનું કામ કરાવી દીધું હતું. આ પૈસા તે માણસને આપવા માટે ગરીબે એક એક પાય ભેગી કરીને પૈસા ભેગા કર્યા હતા. એમ કહો કે પોતાની ખાવાની થાળી પણ વેચી નાખવી પડી હતી તો પણ ચાલે. તે ગરીબે પોતાની થાળી વેચીને પણ એક એક રૂપિયો ભેગો કરીને આ માણસને પૈસા આપ્યા હતા. જેમાંથી તે ભાઈએ કામ તો કરાવી દીધું હતું, પરંતુ આ કામ કરાવ્યા પછી તેને થોડા પૈસા પોતાની પાસે રાખ્યા હતા. આ કામ પતી ગયા પછી તે ભાઈ ઘરે જાય છે. તેના દીકરાની ઉંમર પણ હવે 5 વર્ષ જેવી થઈ ચૂકી હતી, એટલે દીકરો પણ બોલતો ચાલતો થઈ ગયો હતો. ઘરે ગયા એટલે પરિવાર સાથે સામાન્ય વાતચીત કરવામાં આવી. ત્યાર પછી જમીને થોડા સમય સુધી દીકરા સાથે રમ્યા અને પછી તેઓ સૂઈ ગયા. દીકરાએ રાત સુધી એકદમ સ્વસ્થ હતા, પરંતુ ખબર નહીં શું થયું, પણ અચાનક સવારે જ્યારે તે ભાઈની આંખ ખુલી તો દીકરાને કંઈક પીડા થઈ રહી હતી. તરત જ હોસ્પિટલે લઈ ગયા અને જાણવા મળ્યું કે દીકરાને પેરાલિસિસનો હુમલો આવી ગયો હતો. દીકરાના શરીરના જમણી બાજુના અંગ જાણે શૂન્ય થઈ ગયા હતા. ઘણા સમય પહેલાની વાત છે, એટલે ત્યારે તો આધુનિક સારવાર તો હતી નહીં, પરંતુ જે પ્રાથમિક સારવાર મોજૂદ હતી તે બધી સારવાર કરાવવામાં આવી. પરંતુ દીકરાનો લકવો સંપૂર્ણપણે ઠીક થયો ન હતો. ઘણા બધા લોકો સહિત પરિવારમાં પણ એવી વાતો થવા લાગી કે દીકરો હવે આખી જિંદગી પોતાના મા બાપ પર બોજ બનીને રહી જશે. દીકરાનું આવું બની ગયું પછી પેલા ભાઈનું કામમાં જરા પણ મન રહેતું નહીં અને તેણે કામ છોડી દીધું. થોડા દિવસો પછી તેને ખબર પડી કે થોડા ઘણા દિવસો પહેલા જે ગરીબનો કેસ તેમની સમક્ષ આવ્યો હતો તે ગરીબ પૈસા આપવા માટે પોતાની જમવાની થાળી સુદ્ધા વેચી નાખી હતી. પેલા ભાઈને હવે આભાસ થયો કે પેલા ગરીબ માણસની હાયના કારણે તેના દીકરાને લકવો લાગી ગયો હતો. તરત જ પ્રાયશ્ચિત સ્વરૂપે ભગવાન પાસે પેલા ભાઈએ માફી માંગી અને મનમાં સોગંદ લીધા કે આજ પછી આવા અનર્થ કરીને ઊભા થયેલા પૈસાને હું મારા ઘરમાં નહીં આવવા દઉં. આટલું કહ્યા પછી તે ગરીબ હતો તેને શોધીને તેની મદદ પણ કરી. તેઓના ઘરમાં ઘણા સમય પહેલાથી લવાયેલું ગંગાજળ પડ્યું હતું, એટલે આ ભાઈએ ગંગાજળ લઈને હાથમાં લઈને પ્રાયશ્ચિત સ્વરૂપે ભગવાન પાસે માફી માંગી. થોડા દિવસો પછી જાણવા મળ્યું કે આજુબાજુના ગામડાઓ સહિત પોતાના ગામડામાં ઘણા લોકો દેવ દર્શન કરવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે. એટલે આ ભાઈની પણ ઈચ્છા એવી હતી કે દેવ દર્શન જઈ આવે, પરંતુ દીકરાની આવી હાલત હતી એટલે કેમ જવું? અંતે દીકરાને લીધા વગર માતા અને પિતા બંને જવાનું નક્કી કર્યું. પરંતુ જવાના થોડા સમય પહેલા માતાએ કહ્યું કે
આ દીકરો મારો ખૂબ વાલો દીકરો છે અને આ બાળકના જીવનમાં પણ ભરોસો નથી. હું એવી ઈચ્છા રાખું છું કે આપણે આને પણ સાથે તીર્થયાત્રામાં લઈ જઈએ. અને તેના પતિ વચ્ચે થોડી રકઝક થઈ, પરંતુ અંતે તેઓ દીકરાને લઈને તીર્થયાત્રા કરવા જતા રહ્યા. તીર્થયાત્રામાં તો ઘણી વખત ચાલવાનું પણ થાય અને લોકો સાથે પણ એવું જ બન્યું. દીકરાની માતા લગભગ 10 કિલોમીટર જેટલું બધા સાથે ચાલી હતી અને દીકરાની માતા બરાબર એ સમયે ગર્ભવતી પણ હતી. દીકરાને સાથે લઈને બધે જવું અને સાથે સાથે પોતાની તબિયતનું પણ ધ્યાન રાખવું આ સહેલી બાબત ન હતી. તેમ છતાં તે દીકરાને સમજાવ્યા કરતી કે જ્યારે પણ કોઈ દેવસ્થાન અથવા મંદિર આવે તો ભગવાનને પ્રાર્થના કરજે કે ભગવાન મને ચાલતો કરી દો. એક પછી એક તીર્થ દર્શન કરતા કરતા એ લોકો જગન્નાથપુરી પહોંચી ગયા. પુરીના મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન દૂરથી થયા. માતાએ તો નિવેદન કર્યું, સાથે સાથે તે દીકરાએ પણ ભગવાનને પ્રાર્થના કરી કે મને સાજો કરી દે અને મને ચાલતો કરી આપો. દૂરથી દર્શન થયા પછી અંદર ખૂબ જ ભીડ હતી, એટલે બધા લોકોએ કહ્યું કે અહીં જ રાહ જોઈ લઈએ છીએ. એટલે બધા લોકો ત્યાં જ બેસી ગયા. માતા પણ ત્યાં બેસી ગઈ અને તેના દીકરાને પણ પોતાના ખોળામાં બેસાડી દીધો. તેમનો દીકરો તેને પ્રેમથી માત્ર મી કહીને બોલાવતો. દીકરાએ કહ્યું કે મી, હું ઊભો થઈ જાઉં? માતાએ માથું ધુણાવીને હા કહી તો દીકરો અચાનક માતાના ખોળામાંથી સફાળો બેઠો થઈને ઊભો થઈ ગયો. પછી દીકરાએ તેની માતાને કહ્યું કે મી, હું ચાલું? માતાએ હા પાડી તો તેની માતાની નજર સમક્ષ થોડા સમયમાં તેનો દીકરો લગભગ 10-12 પગલાં જેટલો ચાલી ગયો. આ દ્રશ્ય જોઈને માતા પિતા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ આજુબાજુમાં જે લોકો બેઠા હતા તેઓએ આ દંપતીને કહ્યું કે મહારાજ, તમારી તો તીર્થયાત્રા સફળ થઈ ગઈ અને ભગવાન જગન્નાથજીની કૃપાથી તેમનો દીકરો કે જેને લકવા થઈ ગયો હતો તે પણ ચાલવા લાગ્યો. ત્યાંથી પછી બધા લોકો રામેશ્વરમ ગયા હતા. ત્યાર પછી બીજા તીર્થ સ્થાને પણ ગયા હતા અને બધા જગ્યાએ દર્શન કરીને પછી ઘરે આવી ગયા. દીકરાની હાલત આવી હતી એટલે તેની સ્કૂલ પણ ઘણા મહિનાઓથી બંધ થઈ ગઈ હતી. પરંતુ ફરી પાછો તે દીકરો સ્કૂલે પણ જવા લાગ્યો અને તેને જે વર્ગમાં એન્ટ્રી મળી હતી તે જ વર્ગમાં પાછો લઈ લેવાયો. આ દીકરો ત્યાર પછી ભણીને ખૂબ જ આગળ વધ્યો અને સરકારી ખાતામાં ઉચ્ચ હોદ્દા પર નોકરીએ પણ લાગ્યો. જો તમે આ પ્રકારના લેખ વધુ વાંચવા માંગતા હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવજો. અને આ સિવાય તમારી સાથે પણ કોઈ ચમત્કાર થયો હોય તો અવશ્ય જણાવજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.